चरणों में लेकर हम स्तुति आए हैं हम तेरे चरणों में लेकर हम स्तुति हालेलुया 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 हालेलुया। ગુડ મોર્નિંગ. ત્રેક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માના નામમાં સીએનઆઈ રાજકોટ પ્રભુ મંદિરમાં આજના વીબીએસ સન્ડેના ઉજવણીમાં આ પવિત્ર ભક્તિ સભામાં આપ સર્વનો આ મંડળીના પાળક તરીકે આવકાર કરું છું. એ આશા અને વિશ્વાસ સાથે કે આજની આ ભક્તિ સભા આપણા સર્વને માટે આશીર્વાદનું કારણ બની રહેશે. વિશેષ કરીને આ વર્ષે એટલે વર્ષ 2024ના વીબીએસમાં આપણી મધ્યે ચેપલ વક્તા તરીકે સોનલબેન ક્રિસ્ટી ઉપસ્થિત રહ્યા છે. તેઓ સીએનઆઈ રાયખડ મંડળીના સભ્ય છે અને બાળકોમાં તેઓનું અદ્ભુત સેવા કાર્ય છે અને માટે ગુજરાત ડાયોસિસની ચિલ્ડ્રન મિનિસ્ટ્રીના તેઓ કન્વીનર પણ છે અને ઘણા સારા ડાયોસિસ લેવલના પ્રોગ્રામ્સમાં પણ પ્રભુએ અજાયબ રીતે તેઓનો ઉપયોગ કર્યો છે. એ સગળી બાબતને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. એવા આશીર્વાદિત વ્યક્તિ આ વર્ષે ચેપલના વક્તા તરીકે પ્રભુએ આપણને પૂરા પાડ્યા. ત્યારે સોનલબેન, આજની ભક્તિ સભામાં અમે આપનો આવકાર કરીએ છીએ. એ સાથે એમના હસબન્ડ ટેનિલ્સભાઈ પણ આપણી મધ્ય છે અને તેઓનો પણ ત્રિક ઈશ્વરના નામમાં આ ભક્તિ સભામાં અમે આવકાર કરીએ છીએ. આપ સર્વ જાણો છો તે પ્રમાણે વર્ષ 2024નું વીબીએસ આપણે બહુ જ સારી રીતે ઉજવી શક્યા અને આખું અઠવાડિયું પ્રભુએ સર્વ બાળકોને માટે બહુ જ આનંદ અને આશીર્વાદનું કારણ બનાવ્યું. એ માટે સગળો માન મહિમા પ્રભુને આપીએ છીએ. અને આપણી વ્યવસ્થા મુજબ વીબીએસ સન્ડે આજે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે વીબીએસના જે ડાયરેક્ટર હોય તે આજની ભક્તિ સભા લીડ કરે. પ્રભુનો આભાર માનીએ છીએ પ્રભુની સેવિકા કેરોલાઇન બેનને માટે કે તેમણે આ વર્ષે વીબીએસ 2024માં ડાયરેક્ટર તરીકે સેવા આપી અને સમગ્ર વીબીએસ પરિવાર, વીબીએસ સમિતિથી લઈને ટીચર્સ ટીમ, સ્વયંસેવકો, બાળકો, વાલીઓ, દાન આપનાર, પ્રાર્થના કરનાર, હાજર રહેનાર સર્વને માટે આ સમયે પાળક તરીકે હું પુષ્કળ આભાર માનું છું. અને આવો સાથે મળીને આજે આપણે એક પરિવાર તરીકે વીબીએસ સન્ડેની ઉજવણી કરીએ અને પ્રભુને માન અને મહિમા આપીએ. માટે હવે પછીનું સંચાલન વર્ષ 2024ના વીબીએસના ડાયરેક્ટર કેરોલાઇન બેન કરશે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ આજના દિવસની. આવો આપણે શરૂઆત કરીએ અને આરાધનાની પ્રાર્થનામાં જોડાઈએ. પરમેશ્વર, આ સમયે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ, કારણ કે અમને જીવતા ઈશ્વર મળ્યા છો કે જે અમને પુષ્કળ પ્રેમ કરે છે, અમારી કાળજી લે છે, અમારી સંભાળ લે છે અને અમારી દરેક જરૂરિયાતો ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડે છે. માટે આ સમયે પ્રભુ તમારી આરાધના કરતાં અમે તમારા બાળકો તમારા ભવનમાં આવ્યા છીએ. ત્યારે પ્રભુ પરમેશ્વર, આ સઘળો સમય પ્રભુ અમે આત્મા તથા સત્યતાથી દરેક જણ જે બેઠા છે અહીંયા તમારું ભજન કરે, તમારા નામને માન મહિમાને ગૌરવ આપનાર તમારા બાળકો બનીએ અને અમે સઘળા તમારા હાથોમાં સોંપાતા
પ્રભુ ઈસુના નામમાં આમેન. આવો આપણે સગડા આપણી જગ્યાએ ઊભા થઈશું અને ગીત નંબર 488 488 આપણા સ્થાનો પર ઊભા થઈને આ ગીત ગાઈશું. પાડ આવો આજે પ્રભાતે, આવો પાડ આવો આજે પ્રભાતે, પ્રભુ ગુણ ગાઈએ સર્વ સંગાતે, પ્રભુ ગુણ ગાઈએ સર્વ સંગાતે, આવો પાડ આવો આજે પ્રભાતે, રક્ષા કરી આપણા સ્થાનો પર ઊભા જ રહેતા. યહોવા મારો બાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. તે મારા આત્માને તાજો કરે છે, પોતાને નામની ખાતર તે મને ન્યાયપણાને માર્ગે ચલાવે છે. મારા શત્રુઓને દેખતા તું મારે વાસ્તે ભાણું તૈયાર કરે છે. તે મારા માથા પર તેલ ચોળ્યું છે, મારો પ્યાલો ઉભરાઈ જાય છે. હે ભાગડો, તમારા માથા ઊંચા કરો, હું પુરાતન દ્વારો તમે ઊંચા થાવ, એટલે ગૌરવવાન રાજા અંદર આવશે. હે ભાગડો, તમારા માથા ઊંચા કરો, પુરાતન દ્વારો તમે પણ ઊંચા થાવ, એટલે ગૌરવવાન રાજા અંદર આવશે. આપણે બેસીએ. થેન્ક યુ સ્તવન. આભાર સ્તુતિ અને પાપ પ્રાર્થના કરીએ. પવિત્ર 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 ઈશ્વર પિતા, તમને એમને અહીંયા દોરી લાવવા માટે તમારો આભાર માનીએ છીએ. હજી જે લોકો દેવળમાં આવી નથી શક્યા તેઓ સહી સલામત દેવળમાં પહોંચી શકીએ તેવું અમે ઈચ્છીએ છીએ. આભાર માની લઈએ છીએ પ્રભુ પિતા આ ચર્ચની દરેક વિંગ્સો માટે કે તેઓ અમારા ચર્ચ માટે સારું કાર્ય કરે છે. આભાર માની લઈએ છીએ પ્રભુ પિતા ક્વાયર માટે કે તે અમારા માટે સારા ગીતો લાવે છે. આભાર માની લઈએ છીએ પ્રભુ પિતા યુથ માટે કે તે અમારા માટે સારા કાર્યો કરે છે.
આભાર માની લઈએ છીએ પ્રભુ પિતા બાળક સાહેબ માટે કે તે અમારા માટે સારા વચનો લાવે છે. આભાર માની લઈએ છીએ પ્રભુ પિતા. અત્યારે વક્તાબેન આવ્યા છે તે અમારા માટે VBSમાં સારા વચનો લાવ્યા માટે તમારો આભાર માન્ય છે. હા પ્રભુ પિતા, માફી માંગી લઈએ છીએ કે જાણી જોઈને પાપ કર્યા છે તેની માફી માંગીએ છીએ પિતા. અજાણ્યા પાપોની પણ માફી માંગીએ છીએ. આ ટૂંકી નમ્ર વિનંતી ત્રાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. થેન્ક યુ એલેક્સ. આવો આપણે પ્રભુના વચનો વાંચીએ. દેવની વાતો બીજે, દેવની વાતો બીજે, દેવની વાતો બીજે, તે આપણે વાવીએ, તે આપણે વાવીએ, તે આપણે વાવીએ. દેવની વાતો બીજે, દેવની વાતો બીજે, દેવની વાતો બીજે, તે આપણે વાવીએ. ગીત શાસ્ત્ર 91:1-8 કલમ. પરાત પરના ગુપ્ત સ્થાનમાં જે બેસે છે તે સર્વસ્થાનની છાયામાં રહેશે. હું યહોવાને વિશે કહીશ, તે મારા શૌર્ય તથા કિલ્લા છે. તે જે મારા ઈશ્વર છે તેમાં પર હું ભરોસો રાખું છું. કેમ કે તે પારધીના પાસથી અને નાશ કરનાર મરખીથી તે તને બચાવશે. તે પોતાના પીંછાથી તને ઢાંકશે અને તેમને પાંખો નીચે તને આશ્રય મળશે. તેમની સહાયતા ઢાલ તથા ભારકર છે. રાત્રે તે ઘસતી લાગે છે તેથી આ અથવા તો દિવસે ઉડનાર તીરથી, અંધારામાં ચાલનાર મરખીથી કે બપોરે મહામારીથી તું બીસ નહીં. તારી બાજુએ 1000 અને તારી જમણે હાથે 10,000 માણસો પડશે, પણ તે તારી પાસે આવશે નહીં. તું માત્ર નજરે જોઈશ, તું દુષ્ટોને મેળવેલ બદલો દેખીશ. થેન્ક યુ. આપણે પ્રભુ ઈસુના વચનો વાંચીએ તથા સાંભળીએ. ગીતશાસ્ત્ર 91:9-16. કેમ કે હે યહોવા, તું મારો આધાર છે, તે પરાટપણને તારો આશ્રય કર્યો છે. તારા પર કંઈ દુઃખ આવી પડશે નહીં, મરકી તારા તંબુની પાસે આવશે નહીં. તને તારા સર્વ માર્ગમાં સંભાળવા માટે તે પોતાના દૂતોને આજ્ઞા આપશે. તે પોતાના હાથે તને ધરી રાખશે, રખીનો તારો પગ પથ્થર પર અફડાય. તું સિંહ તથા સાપ પર પગ મૂકશે, સિંહના બચ્ચા તથા એરુને તું છૂંદી નાખશે. તેને માર્ગ પર પોતાની પ્રીતિ બેસાડી છે માટે હું તેને બચાવીશ. તેણે મારું નામ જાણ્યું છે માટે હું તેને ઊંચો કરીશ. તે મને રજ કરશે એટલે હું તેને ઉત્તર દઈશ. હું સંકટ સમયે તેની સાથે થઈશ. હું તેને છોડાવીને માન આપીશ. લાંબા આયુષ્યથી હું તેને તૃપ્ત કરીશ અને તેને મારું તારણ દેખાડીશ. પ્રભુ ઈસુના વાંચેલા વચન પર તે આશીર્વાદ આપે. આમીન. અર્પણ આવ્યા હોય તો લૂક 21:10-19. ઓકે, હજુ નથી આવ્યા તો ઓપન વિભાગમાંથી કોઈ પણ આવીને વાંચશે. ઓપન વિભાગમાંથી પલ્લીબેન આપ વાંચશે. આવો આપણે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. લૂક 21:10-19. વળી તેણે તેઓને કહ્યું કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઉઠશે અને મોટા મોટા ધરતીકંપો થશે તથા ઠામે ઠામે દુકાળો પડશે તથા મરકીઓ ચાલશે અને આકાશમાંથી ભયંકર ઉત્પાત તથા મોટા મોટા ચિહ્નો થશે. પણ એ સર્વ થયા પહેલાં મારા નામને લીધે તેઓ તમારા પર હાથ નાખશે અને તમને સતાવીને સભાસ્થાનો તથા બંદીખાનાના અધિકારીઓને હવાલે કરશે અને રાજાઓ તથા હાકેમાની આગળ લઈ જશે. એ તમારે સારું સાક્ષીરૂપ થઈ પડશે. માટે તમે પોતાના મનમાં નિશ્ચય કરો કે પ્રત્યુત્તર કેવી રીતે દેવો તે વિશે આગળથી ચિંતા ન કરવી. કેમ કે હું તમને એવું મોં તથા એવી બુદ્ધિ આપીશ કે તમારો કોઈ પણ વિરોધી પ્રત્યુત્તર આપી શકશે નહીં અને સામો પણ થઈ શકશે નહીં. વળી મા બાપથી
ભાઈઓથી, સગાથી તથા મિત્રોથી પણ તમને પરસ્વાધીન કરવામાં આવશે અને તમારામાંના કેટલાયકને તેઓ મારી નંખાવશે. વળી મારા નામને લીધે સઘળા તમારો દ્વેષ કરશે, પણ તમારા માથાનો એક પણ નિમાળો પણ નાશ પામશે નહીં. તમારી ધીરજથી તમે તમારા જીવને બચાવશો. આ પ્રભુનું વચન છે. આમેન. થેન્ક યુ પર્લબેન. છે જે આપણે એના મોઢે સાંભળશું અને એમની ભાષામાં. સૌથી પહેલા ડેરિયસ આવશે. આવી જા. યહોવાનો પાલક કે મને ખોટી ખાત પડકે નહીં. Hello everyone, my name is Sarah. તે લીલા વેળમાં મને સુવાડે છે. શાંત પાણીમાંથી મને દોરી જાય છે. ગીત શાસ્ત્ર 21:2. તે મારા આત્માને તાજો કરે છે. પોતાના નામની ખાતર તે મને નૈપણાને ચલાવે છે. ગીત શાસ્ત્ર 23:3. જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલીશ તો હું કંઈ પણ ભૂંડાઈથી બીશ નહીં, કેમ કે તું મારી સાથે છે. તારી લાકડી તથા તારી છડી મને દિલાસો આપે છે. થેન્ક યુ. ગીત શાસ્ત્ર 23:4. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. નિશ્ચય મારા જિંદગીના સર્વ દિવસે પરિયન મારી સાથે ભલાઈ તથા દયા મારી સાથે આવશે અને હું સર્વકાળ સુધી યહોવાના ઘરમાં રહીશ. થેન્ક યુ. ગીત શાસ્ત્ર 30:6. થેન્ક યુ. આપણને ઉપર કહ્યા છે. મને તારો વિશ્વાસ છે. તે મને આંખમાં એટલે હું તને ઉત્તર આપીશ. ધડાઈમાં 33
3. હવે બાળ વિભાગ દ્વારા એક ડાન્સ પ્રસ્તુત કરવામાં આવશે. પ્રાથમિક વિભાગના બાળકો સોનેરી વાક્ય અને એક્શન સોંગ ઝૂમ ઝૂમ કરશે. તમે સગડા મારી પાસે આવો ને હું તમને વિસામો આપીશ. માંથી 11:28. થેન્ક યુ. જૂના કરારના પુસ્તકોના નામ: ઉત્પત્તિ, નિર્ગમન, લેવ્ય, ગણના, પુનનિયમ, યહોશવા, ન્યાયાધીશ, રૂત, પેલું બીજું સમુએલ, પેલો બીજો રાજા, પેલો બીજો કાળુતાન, એસ્ત્રા, નેહેમ્યા, એસ્તર, અયુબ, ગીતશાસ્ત્ર, નીતિવચન, સભા શિક્ષક, ગીતોનું ગીત, યશાયા, યર્મિયાનો વિલાપ, હચકીએલ, દાનિયેલ, યોએલ, આમોસ, શાબોત, યુના, મેખા, નાહુમ, હબાકુક, સાફાન્યા,
હગાયા જખરિયાને મલાખી. થેન્ક યુ. ઈશ્વરે કહ્યું છે કે તું તારા બાપનું તથા તારી માનું સન્માન કર. લુક 15:4. દીકરા હિંમત રાખ, તારા પાપ તને માફ થશે. માથી 9:2. થેન્ક યુ. માફ કરશો તો માફ થવામાં આવશે. લુક 6:37. પોતાના પડે છે પણ પોતાના જેવી પ્રીતિ કર. માથી 19:19. આખા જગતમાં જઈને આખી સૃષ્ટિમાં સુવાર્તા પ્રગટ કરી. માર્ક 16:15. થેન્ક યુ. તમારું અજવાળું લોકોની આગળ પ્રકાશ દો. માર્ક 5:16. ત્યારે ઈશ્વરે તેને કહ્યું કે તે 5 રોટલીને 2 માટલી મારી પાસે લાવો. માથી 14:18. સર્વ પ્રકારના લોભથી દૂર રહો. લુક 12:15.
દિવસે અમે લોકોએ શીખ્યું કે ઇઝરાયેલી પ્રજા જ્યારે મિસર દેશના ગુલામમાં હતી ત્યારે પ્રભુએ મૂસાના મરણ પછી યહોશવાને પસંદ કર્યો અને તેને કહ્યું કે તું બીશમાં અને હિંમત રાખ, કેમ કે હું તારી સાથે છું. પછી બીજા દિવસે અમે લોકો શીખ્યા કે યહોશવાએ 2 જાસૂસોને યરીખોની બાતમી કાઢવા માટે મોકલ્યા હતા અને જ્યારે આ વાત વિશે યરીખોના રાજાને ખબર પડી ત્યારે તેમણે શિષ્યોને મોકલીને જાસૂસોને પકડાવ્યા, પણ રાહાબે શિષ્યોને તેમના ઘરે સંતાડી દીધા હતા અને તેમને કહ્યું કે તમે રાત માટે અહીં રોકાઈ જાઓ, પછી વહેલી સવારે તમે અહીંથી જઈ શકો. અને પણ જ્યારે તમને આ દેશ મળે ત્યારે તમે મારા તથા મારા પરિવારનું રક્ષણ કરજો. શિષ્યોએ તેને ઉત્તર આપ્યો કે જાસૂસોએ તેને ઉત્તર આપ્યો કે તું તારી બારીએ લાલ રંગની દોરી બાંધીને રાખજે કે જેથી કરીને તારા તથા તારા પરિવારનું રક્ષણ થાય. પછી ત્રીજે દિવસે અમે લોકો શીખ્યા કે કનાન દેશનું કોટ તોડવા માટે યહોવા ઇઝરાયેલી પ્રજાને કહ્યું હતું કે તમે 7 દિવસ સુધી આ કોટની આજુબાજુ પ્રદક્ષિણા કરો અને 7મે દિવસે તે કોટ તૂટી જશે. અને તે લોકોએ પ્રદક્ષિણા કરીને 7મે દિવસે તે કોટ તૂટી ગયો. પાંચમા દિવસે અમે એવું શીખ્યા કે ઈશ્વરે યરીખોની દિવાલ પાડવાનું ઇઝરાયેલની પ્રજાને એમ કહ્યું હતું. ઇઝરાયેલની પ્રજાને 10 આજ્ઞાઓ આપવામાં આવી હતી, તે પ્રમાણે તેઓને ચાલવા કીધું હતું અને યરીખોનો કોટ પાડવાનો તેમને આજ્ઞા આપી હતી અને તેઓએ યરીખોનો કોટ પાડ્યો અને ઈશ્વરે તેમને એમ કહ્યું કે જે યરીખોનો જે વસ્તુઓ છે, જે ઈશ્વરના મંદિર માટે જે ઉપયોગી વસ્તુ હોય તે જ લેવીને જે ઉપયોગી વસ્તુ ના હોય તેનો આપણે નાશ કરવો. અને પરંતુ યહૂદાના કુળના આખાને ચોરી કરી અને ચોરીમાં જામો ઝભ્ભો જે 200 શેકલનો હતો અને સોનાનું પાંદડું ચોરી કરીને પોતાના તંબુમાં સંતાડી દીધું. અને ઇઝરાયેલની સાથે યુદ્ધ થયું. કેશન નામનો બાજુ આઈ દેશ સાથે યુદ્ધ થયું અને એ યુદ્ધમાં ઇઝરાયેલનો પરાજય થયો. અને ઈશ્વરે તેઓને કહ્યું કે તમારામાંથી કોઈએ મારી આજ્ઞા પાળી નથી. અને તે જ યહોશવા છે જે વહેલી સવારે બધા કુળને લાઇનમાં ગોઠવે છે અને તેમાં નામ આવે છે આખાન, જે યહૂદાનો કુળનો હતો અને તેનું નામ આવ્યું. અને ઇઝરાયેલના લોકો તેને ખેડ પાસે લઈને તેને પથ્થરથી મારીને તેનો નાશ કર્યો. અને આ દિવસમાંથી અમને એવો બોધ મળ્યો કે આપણે ચોરી ન કરવી જોઈએ અને ઈશ્વરની આજ્ઞાઓ પાળવી જોઈએ. દિવસ નંબર 6. દિવસ 6માં અમે એવું શીખ્યા કે ઇઝરાયેલી પ્રજાએ કનાન દેશની સાથે જે લડાઈ થઈ હતી અને અડધા તો આખો કનાન દેશ તેમને જીતી લીધો અને અડધા લોકો જે ઇઝરાયેલના લોકોની સેવા કરતા હતા અને તેઓ મૂર્તિ પૂજા કરતા હતા. તેથી તેઓ ઇઝરાયેલના જે લોકો હતા તેઓ પણ મૂર્તિ પૂજા કરવા લાગ્યા અને ઈશ્વર તેમના ઉપર બહુ જ ક્રોધિત થયા અને ઈશ્વરે તેમને સજા કરી. સજામાં જે દેશ સાથે તેઓ લડતા હતા તેમાં ઇઝરાયેલનો પરાજય થતો હતો અને ઇઝરાયેલની જે પ્રજા હતી તે ઈશ્વરને પોકાર કર્યો અને ઈશ્વરે તેમના માટે એક પ્રબોધિકા મોકલી આપી. તેનું નામ હતું દબોરા પ્રબોધિકાએ તેઓ સાથે ન્યાય કર્યો અને પ્રસ્તાવો કર્યો. તેથી આ દિવસમાં તમને એવો બોધ મળ્યો કે આપણે ઈશ્વરની આજ્ઞાને પાળવી જોઈએ અને મૂર્તિ પૂજા કરવી નહીં. Hermon therefore became the inheritance
of Caleb the son of Jephunneh the Kenite see to this day, because he wholly followed the Lord God of Israel. Joshua 14:14. Thank you. 1 થી 6 દિવસના સોનેરી વાક્ય. પહેલા દિવસનું સોનેરી વાક્ય. એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં, પણ દિવસે તથા રાત્રે તેમનું મનન કર, કે તેમાં જે વધુ લખેલું છે તે તું કાળજીથી પાળ, અને ત્યારે જ તારો માર્ગ અવાજ થશે, પછી તું ફતાઈ પામશે. યહોશવા 1:8. બીજા દિવસની સોનેરી વાક્ય. માટે માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે તો તેને હું મારા આકાશમાંના પિતાની આગળ કબૂલ કરીશ, પણ જે માણસ મારા આગળ મારા નકાર કરશે તો તેને નકાર હું મારા આકાશમાંના પિતાની આગળ કરીશ. માથી 10:32-33. ત્રીજા દિવસની સોનેરી વાક્ય. હે પ્રભુ યહોવા, તમે તમારા મહાન બળથી તથા તમારા લાંબા કરેલા ભુજોથી આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે, તે કાંઈ અશક્ય નથી. યર્મિયા 32:17. ચોથા દિવસનું સોનેરી વાક્ય. જે માણસ યહોવાનો ભક્ત છે તો અને તેની આજ્ઞા પાળવામાં બહુ ખુશ થાય છે તો તેને ધન્ય છે. ગીત શાસ્ત્ર 112:1. પાંચમા દિવસનું સોનેરી વાક્ય. માટે ખનીજ યફુશીના દીકરા કાલેબનું વતન આજ સુધી હેબ્રોન છે, કેમ કે ઇઝરાયલના ઈશ્વર યહોવાની આજ્ઞા અનુસાર તે સંપૂર્ણ રીતે વર્ત્યો છે. યહોશવા 14:14. છઠ્ઠા દિવસની સોનેરી વાક્ય. તેઓએ એકબીજાની મદદ કરી અને ભાઈએ ભાઈને કહ્યું, હિંમત રાખ. યશાયા 41:6. થેન્ક યુ. તેઓએ એકબીજાની મદદ કરી અને ભાઈએ કહ્યું કે હિંમત રાખ. યશાયા 41:6. માટે મારા આગળ જે કોઈ મને કબૂલ કરશે તેને હું પણ કબૂલ કરીશ. માથી 10:32. જે માણસ યહોવાનો ભક્ત છે તેને ધન્ય છે. હે પ્રભુ યહોવા, તે તારા મહાન બળથી તથા તારા લાંબા કરેલા બુદ્ધિથી આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે. યશાયા 32:17. તેઓએ એકબીજાની મદદ કરી અને ભાઈએ ભાઈને કહ્યું, હિંમત રાખ. યશાયા 41:6. થેન્ક યુ. એ નિયમ સાથે તારા મોંમાંથી જાય નહીં, પણ દિવસે તથા રાત્રે તેનું મનન કર, કેમ કે તેમાં બધું લખેલું છે તે તું કાળજીથી પાડ, કારણ કે તેમાં માર્ગમાં આબાદ થશે અને તે જે તું ફતેમ પામશે. યશાયા 1:8. જે માણસ યહોવાના ભક્ત છે અને તેનો યહોવાનું પાલન કરે છે, તેઓના આજ્ઞાઓનું પાલન કરે છે, તેઓને ધન્ય છે. યશા 1:9. હે પ્રભુ યહોવા, તે તારા મહાન બળથી તથા તારા લાંબા કરેલા ભુજથી આસમાન તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે, તને કંઈ અશક્ય નથી. યર્મિયા 32:17. प्रभु का वादा है मुझे नहीं छोड़ेगा, प्रभु का वादा है मुझे नहीं छोड़ेगा. प्रभु प्यार करता मुझे, प्रभु प्यार करता तुझे, ये प्रभु का वादा है. प्रभु प्यार करता मुझे, प्रभु प्यार करता तुझे, ये प्रभु का वादा है, ये प्रभु का वादा है.
छोड़ेगा। प्रभु का वादा है मुझे नहीं छोड़ेगा। प्रभु प्यार करता मुझे, प्रभु प्यार करता तुझे, ये प्रभु का वादा है। प्रभु प्यार करता मुझे, प्रभु प्यार करता तुझे, ये प्रभु का वादा है। ये प्रभु का वादा है, ये प्रभु का वादा है। ખ્રિસ્તી જીવનની વૃદ્ધિ માટે અને એના અનુવાદો કેટલા ફાયદાકારક છે તે અમે શીખ્યા હતા. બાઇબલ એ ખૂબ પ્રાચીન પુસ્તક છે. બાઇબલનું ભાષાંતર પ્રાચીન ગ્રીક અને હિબ્રુ હસ્તપ્રતમાંથી કરવામાં આવેલું હતું. બાઇબલમાં વર્ણવેલા બનાવો હજારો વર્ષોના સમયગાળા દરમિયાન અને મેસોપોટેમિયા, ઇથોપિયા, ગ્રીસ તથા રોમ જેવા અલગ અલગ સ્થળોએ બનેલા છે. બાઇબલ શબ્દ ગ્રીક શબ્દ બિબિલિયામાંથી આવે છે, જેનો અર્થ પુસ્તકો થાય છે. આ તમામ પુસ્તકો 1000 વર્ષના સમયગાળામાં લખાયા હતા. પ્રાચીન મધ્ય પૂર્વના માનવ સમાજે લખાણ શીખવા અને ઉપયોગમાં લેવા માટે શૈલી પદ્ધતિઓનો વિકાસ કરવાની શરૂઆત કરી હતી. ઈસવીસન પૂર્વે 1800ના સમયગાળામાં આ લખાણો તેઓ પેપિરસ પર લખાયા હતા. પેપિરસ તો પેપર જેવો ઘટક પદાર્થ હતો અને જે બરુમાંથી બનતો હતો. તે ચર્મપત્ર પર લખવામાં આવતા હતા. જૂનો કરાર એ વિશ્વાસનું પુસ્તક છે. જૂના કરારના પ્રથમ 5 પુસ્તકો ઉત્પત્તિ, નિર્ગમન, લેવીય, ગણના, પુનઃનિયમ માટે જે શબ્દ વાપરવામાં આવ્યો છે તેને પંચગ્રંથ પણ કહે છે. યહૂદીય ધર્મશાસ્ત્રમાં આ પુસ્તકોને નિયમ અથવા તો તોરા તરીકે ઓળખવામાં આવ્યા હતા. મોટાભાગના જૂના અને નવા કરારમાંના પુસ્તકો હાલ લંડનના બ્રિટિશ સંગ્રહાલયમાં અને રોમ શહેરની રોમન કેથોલિક લાઇબ્રેરીમાં રાખવામાં આવ્યા છે. તો સિનિયર વિભાગના વિદ્યાર્થીઓ જે પાઠો શીખ્યા છે ને પ્રભુને અધીન થવા માટે દ્રઢતાથી લાગુ રહેવાના છે તે જોઈએ. प्रभु का आनंद है मेरी ताकत, संसार में यीशु है मेरी ताकत। वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है। वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है। जब मैंने सोचा मैं अकेला हूँ, तब प्रभु यीशु ने मुझसे कहा। जब मैंने सोचा मैं अकेला हूँ, तब प्रभु यीशु ने मुझसे कहा। संसार के अंत तक साथ रहने वाला मैं तेरे साथ हूँ। संसार के अंत तक साथ रहने वाला मैं तेरे साथ हूँ। जब मैंने सोचा मैं निर्बल हूँ, तब प्रभु यीशु ने मुझसे कहा। जब मैंने सोचा मैं निर्बल हूँ, तब प्रभु यीशु ने मुझसे कहा। शक्ति देने वाला, सामर्थ्य देने वाला मैं तेरे साथ हूँ। शक्ति देने वाला, सामर्थ्य देने वाला मैं तेरे साथ हूँ। जब मैंने सोचा कि असंभव है, तब प्रभु यीशु ने मुझसे कहा।
असंभव है। तब प्रभु यीशु ने मुझसे कहा, असंभव को संभव करने वाला यीशु मैं तेरे साथ हूँ। असंभव को संभव करने वाला यीशु मैं तेरे साथ हूँ। प्रभु का आनंद है मेरी ताकत, संसार में यीशु है मेरी ताकत। वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है। वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है। અમે વેકેશન બાઇબલ સ્કૂલ VBSમાં સિનિયર વિભાગના 3જા વર્ષમાં પ્રભુના સેવકો યશાયા, હસ્કીએલ, હોશિયા, હાગાઈ અને યર્મિયા અને દાનિયેલ જેવા સેવકો વિશે અમે અભ્યાસ કર્યો હતો. બાઇબલનો અભ્યાસ વ્યક્તિગત જીવન માટે ખૂબ જરૂરી છે. બાઇબલના અભ્યાસ માટે નિયમિત સમય કાઢવો, બાઇબલનો અભ્યાસ પદ્ધતિસર કરવો, વિચાર કરી, મનન કરી, અર્થ સમજવો જરૂરી છે. ગીતકર્તાએ પ્રાર્થના કરી કે તારા નિયમશાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે મને મારી આંખો ઉગાડ. સેવક બ્રેંગલ ઘૂંટણો પર બાઇબલ વાંચતા હતા. પવિત્ર આત્મા દ્વારા આ પવિત્ર જીવંત વચનો લખાયા છે. સિનિયર વિભાગમાં અમે એ શીખ્યા કે આપણે ઈશ્વર સાથેની સંગતમાં રહેવું જોઈએ. ઈશ્વર પ્રકાશ છે. જો આપણી સંગત પ્રભુ સાથે છે તો આપણે પ્રકાશમાં ચાલવું જોઈએ. જો આપણે પ્રકાશમાં ચાલીએ તો આપણે એકબીજા પર પ્રેમ કરીશું. આપણે એ સત્યને સ્વીકારવું જોઈએ કે આપણે પાપી છીએ અને આપણા પાપ ઈશ્વર પાસે કબૂલ કરવા જોઈએ. જો પ્રભુ આપણા પાપ માફ કરશે, શુદ્ધ કરશે અને તે આપણને અનંત જીવનના ભાગીદાર બની શકીશું. આમીન. ये बाइबल मेरी जिंदगी है, ये बाइबल खुदा का बयान, ये बाइबल मेरी जिंदगी है, ये बाइबल खुदा का बयान, ये बाइबल, ये बाइबल, ये बाइबल, ये बाइबल मेरी जिंदगी है, ये बाइबल खुदा का बयान, ये बाइबल खुदा का बयान, ये बाइबल खुदा का बयान. અને કસોટીઓમાંથી પાર કઈ રીતે ઉતરવું તેમજ ઢોંગી જીવનથી દૂર રહેવું તેનું નાટકીય રૂપાંતર મધ્યમ વિભાગના બાળકો રજૂ કરી રહ્યા છે. કામ કરી આપણે ફોન કરીએ. હું એક કામ કરું, હું સ્તવ્યાને ફોન કરું અને તું? હું આરુષિને ફોન કરીને કહું છું. ઓકે, અને એ બધાને લેતી આવે. રાઈટ. હલો આરુષિ, તું મિશેલ, જેનિફર ને બધાને લઈને ટી પોસ્ટ પર આવી જા. હા ઓકે, 5 મિનિટ. ઓકે હા. હલો સ્તવ્ય, તું હેસેદ, મિશેલ અને બધા ટી પોસ્ટ પર આવી જાઓ. હા 10-15 મિનિટમાં. હા ઓકે. આપણે બધા VBSમાં બહુ મજા આવી નહીં? મેડમે કેટલું બધું નવું નવું શીખવાડ્યું. હા, હા ઘણું બધું શીખવા મળ્યું હતું.
યાર સવન, તો VBSના લાસ્ટ ડે કેમ આવ્યો નહોતો? યાર મને પેટમાં બહુ દુખતું હતું. સાવ ખોટો છે. સાવ ખોટો યાર તું, સાવ ખોટો. કાલે મેં એના મમ્મીને ફોન કર્યો હતો. એના મમ્મી એમ કહેતા હતા કે બહાર ક્રિકેટ રમવા ગયો છે. મારી મમ્મી ભૂલી ગઈ છે, હું એ દિવસે નહીં ના પહેલાના દિવસે ગયો હતો. સ્તવન, તને ખબર છે કે આપણે VBSના છેલ્લા દિવસે શું શીખ્યા હતા? હું છેલ્લા દિવસે હતો જ નહીં તો મને કેવી રીતે ખબર? સ્તવન, ઢોંગ એટલે એક પ્રકારનું જૂઠું બોલવું થાય છે. યાર અહીંયા આવીને હવે આપણે શું VBSની વાતો કરો છો? બંધ કરો. VBSની વાતો ખાલી VBS પૂરતી જ નથી, પણ એને આપણે જીવનમાં પણ યાદ રાખવાની છે. એટલે તું શું કહેવા માંગે છે? રિજોઇસનું કહેવું એમ છે કે આપણે જે શીખ્યા તેનું આપણે જીવનમાં ફોલો કરવાનું છે. ઢોંગ એટલે પાપ. જો તું પાપ કરે તો તને ડર લાગે અને પછી તું એવા પ્રયત્નો કરે કે તે પાપ કોઈને ખબર ના પડે. સમજાણું સવન? જો આપણે પાપમાં પડીએ તો આપણે ઈશ્વરની આજ્ઞા તોડીએ છીએ. ઈશ્વર તો આપણને બનાવનાર છે, અને જો આપણે પાપમાં પડીએ છીએ તો આપણે તેમની આજ્ઞા સમજી શકતા નથી. આપણે તો પ્રભુની કૃતિ છીએ અને આપણે પ્રભુને પ્રથમ સ્થાન દેવું જોઈએ, એ આપણે VBSમાં શીખ્યા હતા. આપણે ચર્ચમાં આવીએ છીએ, દાન નાખીએ છીએ, મીટિંગ કરીએ, તે જ પ્રથમ સ્થાન છે. ના ના, એમ ન હોય. ચર્ચમાં આવું ને દાન દેવું એટલું જ નહીં, પણ પ્રભુની આજ્ઞાનું પાલન કરવું ને તેમના પર ભરોસો રાખવો એ પણ એટલું જ જરૂરી છે. અને સાથે સાથે પાપનો પસ્તાવો કરવો અને પ્રભુને સ્વીકારવા એ પણ જરૂરી છે. મેં ઘણી ટ્રાય કરી પણ મારથી થતું જ નથી. જો સ્તવન, બાઇબલમાં આપણને પ્રભુનું વચન કહે છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો તે આપણા પાપોને માફ કરવા વિશ્વાસુ તથા ન્યાયી છે. આપણને ટીચરે શું સમજાવ્યું હતું કે વચન વાંચ્યા વગર સામર્થ્ય પ્રાપ્ત કરી શકતા નથી. તારે વચન જ વાંચવું પડશે. જો તારે શીખવું હોય તો વચન વાંચ, તને પ્રભુ જ મદદ કરશે. અચ્છા રિજોઈસ, તો આપણે VBSના દરેક લેસન એકબીજાથી કનેક્ટ છે? હા. જેમ કે આપણે પાપ કરીએ અને જૂઠું બોલીએ તો આપણે ઈશ્વરની આજ્ઞા તોડીએ છીએ, અને આપણે ઈશ્વરની આજ્ઞા ન તોડી હોય તો તેમની પાસે જવું પડે અને પાપની માફી માંગવી પડે. આપણે તેમના પ્રત્યે વિશ્વાસુ રહેવું જોઈએ અને તેમને પ્રથમ સ્થાન આપવું જોઈએ. હા. હેલો. હા પપ્પા, આવીએ જ છે. ચલો ચલો ફ્રેન્ડ્સ. ખુરશી લ્યો, ખુરશી. સ્તવનને પોતાના પાપોનો પછતાવો થાય છે અને તે પોતાનું જીવન ઈશ્વરને સોંપવાનો નિર્ણય કરે છે. गहरे प्यार से तूने प्यार किया, गहरे प्यार से तूने प्यार किया, पास गहरा है प्यार तेरा, पास गहरा है प्यार तेरा.
ફ્રીમેનનો જન્મ ઈસવીસન 1809માં ઇંગ્લેન્ડમાં થયો હતો. તેમનામાં ઇંગ્લિશ હતા, જ્યારે તેમના પિતા નિગ્રો હતા. તેથી તેઓ એંગ્લો આફ્રિકન કહેવાયા હતા. તેઓ ખૂબ જ તોફાની હતા. જ્યારે તેઓ નાના હતા ત્યારે તેઓ તોફાની ખૂબ હતા. ખ્રિસ્તી લોકોની પ્રાર્થના સભામાં એ હંમેશા જઈને ત્યાં ખલેલ પહોંચાડતા હતા. પરંતુ એક દિવસ તેઓની પ્રાર્થના એટલે ખ્રિસ્તી લોકોની પ્રાર્થના અને પ્રેમ જોઈને થોમસ ફ્રીમેનનું જીવન બદલાઈ જાય છે અને તેઓ એક મહાન મિશનરી બન્યા. તો આવો નિહાળીએ તેમના જીવનની લઘુ નાટિકા. પ્રભુ મંદિરમાં ખ્રિસ્તી લોકોનો સમુદાય સાથે બેસીને પ્રાર્થના કરે છે. તે દરમિયાન તોફાની બાળકોનું ટોળું ત્યાં આવીને તેમને ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે અને આ થોમસ ત્યાં સળગતા તાપણામાં ઈંટો નાખીને તેથી ઉડતા તણખલાથી ત્યાં બેઠેલા લોકોને પરેશાન કરે છે. એક દિવસ આવા જ ઈરાદાથી ત્યાં ફરીથી પ્રભુ મંદિરમાં પહોંચતા થોમસને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રાર્થનાનો અવાજ સંભળાય છે. તે સાંભળીને તેમની તોફાની પ્રવૃત્તિઓ માટે તેમને શરમ લાગી હતી. બીજે દિવસે તેમણે સભામાં હાજરી આપી અને માફી પણ માંગી હતી. ત્યાંના ખ્રિસ્તીઓએ તેમણે માફ કર્યા. એટલું જ નહીં પણ પોતાની મંડળીની સંગતમાં તેમનો સ્વીકાર કર્યો. ખ્રિસ્તીઓના પ્રેમને જોઈને તેમનું જીવન બદલાઈ ગયું અને તેમને પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો. તેઓ લગ્નગ્રંથિથી જોડાયા અને તેમના વિશ્વાસુ પત્નીએ પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો અને પછી તેઓ બંનેએ પ્રભુની સેવા કરવાનું નક્કી કર્યું હતું. તેમણે પ્રાર્થના કરવાની શરૂઆત કરી અને પ્રભુએ તેમની પ્રાર્થનાના જવાબ પણ આપ્યા હતા. ત્યારબાદ તેઓ આફ્રિકા ખંડ પ્રભુની સેવાને માટે સુવાર્તા પ્રચારને અર્થે ગયા હતા. આ આફ્રિકા દેશમાં થોમસે સુવાર્તા આપવાનું તથા નાના દેવળો બાંધવાનું શરૂ કર્યું. પરંતુ માત્ર 6 અઠવાડિયા દરમિયાન જ તેમની સેવા દરમિયાન તેમના પત્નીનું મૃત્યુ થયું હતું. પણ તેમને તો પ્રભુનું કાર્ય ચાલુ જ રાખ્યું હતું. થોમસે અસ્વાંદી આદિવાસી લોકો મધ્યે સેવા કરવાનો બોજ હતો. તેથી તે લોકો હિંસક હતા. તેમની રાજધાની કુમાસી હતી. આ કુમાસી નામ આફ્રિકન ભાષામાં છે, જેનો અર્થ થાય છે લોહીનું શહેર. અને ત્યાં અસ્વંતી આદિવાસી લોકો મધ્યે એમને જે સેવા કરવાનો બોજ હતો એ હિંસક લોકો મધ્યે તેમને સુવાર્તા પ્રચારનું કાર્ય શરૂ કર્યું હતું. એ લોકો મૂર્તિ પૂજક અને અશુદ્ધ આત્માની પણ
પૂજા કરનારા અને માનવ બલિદાનો ચડાવતા હતા. એ લોકો મૂર્તિ પૂજક અને અશુદ્ધ આત્માની પૂજા કરનારા અને માનવ બલિદાનો ચડાવતા હતા. ઘણા દિવસની રાહ જોયા બાદ થોમસ ફ્રીમેન આજે સુવાર્તિક સાહેબ હતા, મિશનરી સાહેબ, ત્યાંના રાજા હતા અને એ રાજાને મળવા માટે તેમને શક્ય બન્યું, તેથી તેઓ મળી શક્યા અને તેમને થોમસ ફ્રીમેન ત્યાંના આફ્રિકા ખંડના રાજા હતા, તેમને મળવા માટે ગયેલા. એ પ્રયત્નમાં તેઓ સફળ થયા અને રાજાએ તેમને પ્રભુની વાત કહેવાની પરવાનગી પણ આપી હતી. 1840માં ઈસવીસન 1840માં તેમને ઇંગ્લેન્ડ પાછા જવું પડ્યું, પરંતુ અશાંતિ લોકો માટેના બોજ ધરાવતા બીજા મિશનરીઓ સાથે તેઓ ફરીથી ત્યાં આવીને પ્રભુનું સુવાર્તાનું કાર્ય શરૂ કરે છે. પ્રભુ ઈસુની વાત કહે છે, સુવાર્તા કરે છે અને એ પ્રમાણે તેમની સેવા સતત ચાલુ રહે છે. તેમની સેવાથી ત્યાંના રાજા બહુ જ ખુશ થયા અને તેમની સુવાર્તા દ્વારા ઘણા બધા લોકોએ, જે જાતિ હતી ત્યાં અસ્વાંદી જાતિના લોકોએ પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો હતો. પરિણામે અશુદ્ધ આત્માનું ભજન, મૂર્તિ પૂજા તથા માનવ બલિદાનોનો અંત આવ્યો હતો. આ થોમસ ફ્રીમેન સાહેબે તેમની સેવા મારફતે ઘણી બધી સ્કૂલ્સ, હોસ્પિટલ્સ અને પછી પ્રભુ મંદિરો પણ બાંધ્યા હતા. ઈસવીસન 1890માં થોમસ ફ્રીમેન અને તેમના સાથી મિત્ર તથા શિક્ષકનું મૃત્યુ થયું હતું. આ નાનકડી લઘુનાટિકા આપણને શીખવે છે કે પ્રભુ આપણને પ્રેમ કરે છે અને એ જ પ્રેમ આપણે જ્યારે લોકોને બતાવીએ છીએ ત્યારે પ્રભુ અજાયબ અને અદ્ભુત જેવું કાર્ય કરે છે અને થોમસ ફ્રીમેન જેવા મહાન મિશનરીઓ પણ પ્રભુ આપણને બનાવે છે. આમેન. प्रभु का वादा है मुझे नहीं छोड़ेगा, प्रभु का वादा है मुझे नहीं छोड़ेगा. प्रभु प्यार करता मुझे, प्रभु प्यार करता तुझे, ये प्रभु का वादा है. प्रभु प्यार करता मुझे, प्रभु प्यार करता तुझे, ये प्रभु का वादा है. ये प्रभु का वादा है, ये प्रभु का वादा है.
આ નાનકડી લઘુનાટિકા અમારી વાલી દીકરી પ્રેરણાબેન તરફથી ખૂબ મહેનતથી 2 દિવસમાં લખીને તૈયાર કરવામાં આવ્યું છે, માટે આપણે તેમનો વિશેષ આભાર માનીએ છીએ. આમીન. બાળકોએ અને શિક્ષકોએ ખૂબ મહેનત કરી, માટે સર્વને અભિનંદન. અને આવો આપણે માનીએ તુજ વાણી એટલી છે વિનંતી, અગ્નિ પડવા દે માગે નાવી શક્તિ, તુજ પર વિશ્વાસ રાખી નાટા શક્તિ પ્રીતિ, અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે. પવિત્ર આત્માને બપ્તિસ્મા દે, મારા પાટે અગ્નિ પડવા દે. આવ પવિત્ર આત્માને બપ્તિસ્મા દે, તારા પાટે કૂછું પ્રાર્થના કરી જાતું, સૌમાં માની તારું અગ્નિ પડવા દે. સ્વર્ગી ગાંઠ વગાડી અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે. આવ પવિત્ર આત્માને બપ્તિસ્મા દે, અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે. આવ પવિત્ર આત્માને બપ્તિસ્મા દે. વફાદાર રહીએ તુજથી બળવામીએ, પ્રેમે વસ્તઈએ અગ્નિ પડવા દે. પાડતા બહુ આનંદે નાસી ગયો સાંદે, જય મળે છે અમને અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે. આવ પવિત્ર આત્માને બપ્તિસ્મા દે, અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે. આવ પવિત્ર આત્માને બપ્તિસ્મા દે. વર્ષ 2024ના VBSને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. અને VBSના ડાયરેક્ટર કેરોલાઇનબેન એલ ડેવિડસન, તેઓની સેવા માટે પ્રભુના નામને ધન્યવાદ આપતા VBS ડાયરેક્ટર તરીકેની એમની સર્ટ એમને એનાયત કરવામાં આવે છે. આપણે જોરદાર તાળીથી તેઓનો આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. પ્રભુના વચનોમાંથી બાળકોને વિવિધ એક્ટિવિટી મારફતે અને ગીતો મારફતે, વચન મારફતે, વાર્તા મારફતે મુદ્રાલેખને આધારિત એ શિક્ષણ આપવામાં આવ્યું. અને ખાસ કરીને VBS દરમિયાન તેઓએ ચોક્કસ નિર્ણયો કર્યા છે. એક દિવસ અમે ડિસિઝન ડે તરીકે ઉજવ્યો અને એના માટે ચોક્કસ નિર્ણયો કર્યા છે. ચિઠ્ઠીમાં બાળકોએ બહાર લગાડ્યા છે અને આપ સર્વને ખાસ વિનંતી કે તેઓ તમે વાંચશો અને એ બાળકોને માટે ખાસ પ્રાર્થના કરશો કે તેઓ પોતાના નિર્ણયમાં અડગ રહે. અને બાળકોને થોડુંક ગમે એના માટે એક નાનકડી મારી દોસ્ત એને પણ હું લઈને આવતી હતી અને પાળક સાહેબે કહ્યું કે ખાલી બાળકોને જ શું કરવા તમે મેળવો છો, એમના પેરેન્ટ્સને પણ એને મળાવો. તો મારી એ જે ફ્રેન્ડ છે એનું નામ છે ડિંકી અને હું એને બોલાવીશ કે ડિંકી જલ્દી 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 ડિંકી જલ્દી આય. જો આપણે ક્યાં આગળ છીએ? હું તો નહીં આવું. કેમ નહીં આવે? શરમ આવે. અરે યાર શરમ છે નહીં. આ જો બધા પહેલાં બાળકો હતા, હવે બધા પેરેન્ટ્સ છે, એમના મમ્મી પપ્પા છે, તો એનાથી શરમાવાનું નહીં. બધાને શું કહી દો? હેલો હેલો. હા, અને બીજું શું કહેવાનું છે? ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ પણ કહેવાનું. પ્રેઝ
આપણે આ VBSમાં કયો મુદ્રાલેખ શીખ્યા હતા એ તારે બોલવાનું છે ના? હે? યસ યસ. તો આ બોલવાનું છે તારે. હું તો નહીં બોલું. કેમ નહીં બોલે? ભૂલી જાઉં છું. ભૂલી નથી જવાનું, આપણે બોલવાનું. હું તને યાદ દેવડાવું. હા ને, હું યાદ દેવડાવું. શું બોલ? તેની. બોલો તેની. તેની. પછી પાંખોની. શું બોલવાનું છે? પાંખોની. પાંખોની. પછી આગળ છાયામાં. છાયામાં. બોલો છાયામાં. છાયામાં. ઓકે. અને આપણે એક સરસ મજાની સોંગ પણ શીખ્યા હતા, હે ને? તો તું ગાઈશ સોંગ ગાઈશ? થીમ સોંગ. હા, થીમ સોંગ ગાઈશ તું? બધા ગાશે તો ગાઈશ. હા, બધા ગાશે તો ગાશે. બરાબર? તો ડિંકી ગાય અને તમારે ગાવાનું છે, હે ને? તો જલ્દી 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 તૈયાર થઈ જા. બરાબર? આપણે કયું થીમ સોંગ શીખ્યા હતા? હું તો ભૂલી ગઈ. અરે યાર, ભૂલી જાય છે તું વારે વારે, હે ને? કયું? જો આ બાળકોને બધું યાદ છે, હા ને? તો તારે એક લાઈન ગાવાની, બાળકો બીજી લાઈન ગાશે. બરાબર? ચાલો. હા, તૈયાર? રેડી? રેડી. ઓકે. બાળકો રેડી? પૂછી લે. આર યુ રેડી? ઓકે. તો આપણે એક લાઈન ગાઈએ, બાળકો બીજી લાઈન ગાય. બરાબર? સુરક્ષા કહા હે, આનંદ કહા હે, જીવન કહા હે. એવું નહીં તો કેવું? સુરક્ષા કહા હે પછી શું આવે? ના, શું આવે? આ લોકોને યાદ દેવડાય. ઉસકે પંખો કે નીચે. યસ, એવું બોલવાનું હતું, હે ને? ઉસકે પંખો કે નીચે. એકવાર ગાઈ લઈએ આપણે. બરાબર? બરાબર. ઓકે. રેડી? રેડી. ઓકે. ચાલો. તો તારે ગાવાનું સુરક્ષા કહા હે અને આ લોકો શું ગાશે? ઉસકે પંખો કે નીચે. ઓકે. ચાલો. સુરક્ષા કહા હે, પંખો કે નીચે. ભलाई કહા હે, પંખો કે નીચે. પછી ભૂલી ગઈ. અરે યાર, પછી શું? યસ, કેટલો ડાયો દીકરો. જો કેટલું સરસ યાદ રાખે છે, ને? ભलाई કહા હે, પંખો કે નીચે. અને છેલ્લે શું? છેલ્લે શું બોલો? છેલ્લે જીવન કહા હે. ઓકે. તો આ બાળકોને આપણે કહીએ બધું યાદ રાખવાનું, હે ને? યાદ રાખજો. ઓકે. યાદ રાખશે. અને બધાને શું કહી દે? આવજો. આવજો. ગુડ બાય. ગુડ બાય. ફરી મળીશું. થેન્ક યુ. થેન્ક યુ. ઓકે. થેન્ક યુ વેરી મચ. તો બાળકોને ગમે એ રીતે ખાસ કરીને બાઇબલના વચનો બાળકોને ઇન્ટરેસ્ટ પડે અને ગમ્મત સાથે તેઓ ખાસ કરીને આ બાઇબલના વચનોને શીખવાને માટે પ્રયત્ન કરે. અને એના માટે ઈશ્વર પિતાની દયામાં અને કૃપામાં આ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. અને ફરી એકવાર હું રાજકોટ મંડળીના તમામ સભ્યોનો આભાર માનું છું. અને આવો આપણે થોડો સમય પ્રભુના વચનોમાં જઈએ અને પ્રભુના વચનો આજે આપણને શું કહેવા માગે છે અને એ આપણે ધ્યાનથી સાંભળીએ. આવો આપણે પ્રાર્થના કરીએ અને પ્રાર્થના દ્વારા ઈશ્વર પિતાની સહાય માંગીએ. હે અમારા જીવંત અને પવિત્ર ઈશ્વર પિતાજી, આભાર માનીએ છીએ આ સમય તમે અમને આપ્યો છે. પ્રભુજી, અમે તમારી હજુરમાં નમ્યા છીએ. પ્રભુજી, અમારા મનના વિચારો, હૃદયની ભાવનાઓને તમારામાં કેન્દ્રિત કરો. તમારા અદ્ભુત અને અજાયબ જેવા વચનો એ અમારા હૃદય સંસરવા ઉતરી જાય પ્રભુ, અને એ વચનો અમારા જીવનોને બદલનાર થાય એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમે બોલો અને અમે સાંભળવાને માટે, સ્વીકારવાને માટે તૈયાર છીએ. પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના સાંભળી અને સ્વીકારો. આમેન.
તો બાળકોએ શાસ્ત્રપાઠ જે વાંચ્યા અને એના પ્રકાશમાં આપણે થોડોક સમય ઈશ્વર પિતાના વચનોમાંથી એ શીખવા માંગીએ છીએ. અને બાળકોએ ખૂબ સરસ રીતે આખા કાર્યક્રમો કર્યા અને એ જ આપણો આજનો સંદેશ હતો કે તેઓ આખા અઠવાડિયા દરમિયાન કઈ કઈ બાબતો શીખ્યા. એ ગીતો હોઈ શકે, સ્કીટ હોઈ શકે અથવા રજૂઆત હોઈ શકે. અને એ જે વાક્યો અને એ જે વચનો તેઓએ અહીંયા સ્ટેજ ઉપર એમની ભાષામાં, કાલી ગાલી ભાષામાં બોલ્યા છે અને એમને કાયમ યાદ રહેશે. અમે બેનના ઘરે ગયા હતા અને લિયોનાર્ડ ભાઈએ એક બહુ સરસ સાક્ષી આપી કે હું જ્યારે નાનો હતો અને આવા કાર્યક્રમમાં મેં જે વચન બોલ્યું હતું એ મને આખી જિંદગીભર યાદ છે. અને હું પણ એવી સાક્ષી આપી શકું. ગીતશાસ્ત્ર 121મો અધ્યાય, હું આમ તમારા જેવી નાની હતી અને મણિનગર CNI ચર્ચમાં એ હું આખો અધ્યાય બોલી ગઈ, બહુ નાની ઉંમરે. અને મને હજુ પણ એક એના શબ્દો યાદ છે. ત્યાર પછી ઘણા અધ્યાય કે ઘણા વચનો સાંભળ્યા અને મોઢે કરવાનો પ્રયાસ કર્યો, પણ એ જે મારા હૃદયમાં અંકિત થયેલું નાનપણની ઉંમરમાં એ હજુ પણ યાદ છે. અને જ્યારે પણ એવો સમય આવે એ વચનો હું યાદ કરું છું. એટલે બાળકો ખાસ ધ્યાનથી સાંભળો કે તમે જે અહીંયા કાર્યક્રમમાં વચનો બોલો છો, મોઢે કરો છો, એમના ટીચર્સ જે ખાસ જહેમત ઉઠાવીને જે વચનો બોલાવવાને માટે પ્રયાસ કરે છે એ વ્યર્થ નથી. એ વચનો તમારા હૃદયમાં વવાયા છે અને એનું ચોક્કસપણે આવનાર દિવસોમાં ફળ મળશે અને મળશે જ. હું જ્યારે સ્કૂલમાં ભણતી હતી અને અમારું જે નોટિસ બોર્ડ હોય અને એ નોટિસ બોર્ડ ઉપર એક વખત એક ચિત્ર લગાવવામાં આવ્યું અને આ ચિત્રો તો કેટલાક બાળકોનું હતું અને બાળકો આમ જોતા હોય એવું એક દ્રશ્ય હતું. અને નીચે એવું લખવામાં આવ્યું હતું કે આ ચિત્રને યોગ્ય તમે એક વાક્ય લખો. અને હું અને મારી ફ્રેન્ડ બંને અમે જોતા હતા અને એ મારી જે મિત્ર હતી, ફ્રેન્ડ હતી, એ બાળકોને એણે જોયા અને એમની આંખો મોટી આમ દેખાતી હતી અને એને એ આંખોમાં ડર દેખાયો અને એણે એ ચિત્રને શીર્ષક આપ્યું કે શું આ બાળકો ત્રીજા વિશ્વયુદ્ધની રાહ જોઈ રહ્યા છે? શું આ બાળકો ત્રીજા વિશ્વયુદ્ધની રાહ જોઈ રહ્યા છે? અને અત્યારે આપણે જ્યારે સમાચાર પત્રો વાંચીએ છીએ, ન્યૂઝ ચેનલો જોઈએ છીએ અને ત્યારે ખબર પડે છે કે ખરેખર એક અઘરા સમયમાંથી આપણે બધા પસાર થઈ રહ્યા છીએ. એક બાજુ ઇઝરાયલ અને પેલેસ્ટાઇન અને એ દેશોનું જે યુદ્ધ ચાલી રહ્યું છે, આ બાજુ રશિયા અને યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે. હમણાં જ મેં વાંચ્યું કે યુક્રેન પર એક મિસાઇલ નાખવામાં આવી અને 2 જુવાન દીકરીઓ એમાં મૃત્યુ પામી. અને એ જ રીતે ઇઝરાયલ ઉપર લેબેનોન દ્વારા એક મિસાઇલ નાખવામાં આવી અને ઘણા લોકોને નુકસાન થયું. આ બાજુ જાપાનમાં વાત કરીએ તો એ લોકોને ચેતવણી આપવામાં આવી છે કે બહુ મોટું વાવાઝોડું, કોંગ્રે નામનું વાવાઝોડું આવી રહ્યું છે અને 2 લાખ લોકોને સ્થળાંતર કરવાની સૂચના આપવામાં આવી છે. અને હું એ સમાચારો વાંચતી હતી, એ સમાચારોના હેડલાઇન્સમાં એક બહુ હૃદયદ્રાવક એવા સમાચાર પણ મેં વાંચ્યા કે નાઇજીરિયામાં 29 બાળકોને મોતની સજા કરવામાં આવી છે. મેં ડિટેલમાં વાંચ્યું કે કેમ, અને ત્યારે મને જાણવા મળ્યું કે જે નાઇજીરિયા પ્રદેશ છે આફ્રિકામાં આવેલો, આમ તો એ ક્રૂડ ઓઇલનું મોટામાં મોટું એ ત્યાં પેદાશ થાય છે અને છતાં પણ એ દેશ ગરીબાઈની રેખા હેઠળ છે. અને એ જે સરકાર અને એ જે સિસ્ટમ એની વિરોધ કરનારા કેટલાક લોકોની સાથે આ બાળકો પણ
સામેલ થયા અને એમને આ સજા ફરમાવવામાં આવી છે. ઠેર ઠેર આપણે જોઈએ છે કે આ બધી પરિસ્થિતિ એ લાગુ પડી રહી છે. જાણે કે માણસો, દરેકે દરેક માણસ હોય, સમાજ હોય, દેશ હોય, એ પાવર મેળવવા માટે, સ્ટ્રેન્થ, શક્તિ મેળવવાને માટે જાણે કે પ્રયાસ કરી રહ્યો છે કે હું સર્વશક્તિશાળી બની જાઉં. અને આ દોડ પાવર મેળવવાને માટે દરેક વ્યક્તિ કરી રહ્યા છે. પોઝિશન મેળવવાને માટે, એક સત્તા, એક સ્થાન, મારું સૌથી ઊંચું એવું સ્થાન હોય એ મેળવવાને માટે પ્રયાસ કરી રહ્યા છે. અને પોઝેશન, મારું બધું થઈ જાય. એક ઘર હોય તો નહીં ચાલે, મારે 2 ઘર જોઈએ. એક વાહન હોય તો નહીં ચાલે, મારે 2 વાહન જોઈએ. અને એવું જ દેશો પણ, કે આટલી જમીન નહીં ચાલે, મારે હજુ પણ મોટી જમીન જોઈએ. અને પોઝેશન મેળવવાની પાછળ એ આજનો માનવી પાવર મેળવવા માટે, પોઝિશન મેળવવાને માટે અને પોઝેશન મેળવવાને માટે જાણે કે બધા દોટ લગાવી રહ્યા છે. અને આ દોડ એટલી બધી આંધળુકિયાની જેમ કે એમાં બીજા કોઈ વ્યક્તિઓનો વિચાર આવતો નથી, આપણી સાથે સંકળાયેલા કોઈનો વિચાર એમાં આવતો નથી. અને દરેકે દરેક લોકો આજે જાણે કે આપણે જોઈએ કે પાવર મેળવવાને માટે, પોઝિશન મેળવવાને માટે, પોઝેશન મેળવવાને માટે એ દોડી રહ્યા છે. વિશ્વની આ જે દશા છે અથવા તો આ જે બાબત છે, એનાથી જે કંટાળીને અથવા તો એનાથી રાહત પામવાને માટે જ્યારે કોઈ વ્યક્તિ ઘરમાં આવે, અને આપણે બહુ દુઃખ સાથે કહેવું પડે કે ઘણા બધા ઘરોમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. પતિ પત્ની વચ્ચે વિખવાદ હોય, માતા પિતા બાળકો વચ્ચે વિખવાદ હોય, સાસુ સસરા અને એમના સગા સ્નેહી એટલે કે પત્ની વચ્ચે વિખવાદ હોય, ભાઈ ભાઈ વચ્ચે દુશ્મનાવટ હોય. અને ત્યાં પણ આપણને ઘરમાં એવું જ લાગે કે આ જ બાબતોને પાછળ એ વ્યક્તિઓ દોડી રહી છે. અને એનાથી આગળ કદાચ વધીએ તો બહુ દુઃખ સાથે મારે કહેવું પડે કે ધારો કે આ બધી બાબતોથી વ્યથિત થઈને વ્યક્તિ ધર્મનો સહારો લે તો કદાચને ઘણી બધી વાર ત્યાં પણ એને એ જ ચિત્ર જોવા મળે છે. મંડળીઓમાં પાવરને માટે, પોઝિશનને માટે અને પોઝેશનને માટે એ વ્યક્તિઓ જાણે કે દોડ લગાવી રહી છે. જે જગતમાં ચાલે છે એ જ ઘણી બધી વાર મંડળીઓમાં ચાલતું હોય એવું દ્રશ્ય આપણને જોવા મળે છે. અને ત્યારે એમ થાય કે આ શું ચાલી રહ્યું છે. લુકની સુવાર્તા 21મો અધ્યાય અને 10 થી 19 કલમો જે આપણે હમણાં વાંચન કર્યું. લુકની સુવાર્તા 21મો અધ્યાય અને 10 થી 19, છેલ્લા દિવસોમાં આ બધું થવાનું છે. અને ત્યારે આપણને ખરેખર એમ થાય છે કે શું આપણે છેલ્લા દિવસોમાંથી પસાર થઈ રહ્યા છે? અને બાઇબલ જવાબ આપે છે કે હા, આ દિવસો તો છેલ્લા દિવસો છે. કારણ કે ઠામે ઠામ ધરતીકંપ, ઠામે ઠામ એકબીજાની સાથેના યુદ્ધ, ઠામે ઠામ એકબીજાની સાથેના મુશ્કેલ ભર્યા સંબંધો, અને એમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. બાળકો એ ભયભીત છે, યુવાનો કન્ફ્યુઝ છે, અને મોટેરાઓ એ નિરાશ અને હતાશ છે. કદાચને આપણે હસતા હોઈએ, પરંતુ માણસો અંદરથી તૂટી રહ્યા છે. જો શાંતિથી બેસીને વિચારીએ તો માણસો અંદરથી ભગ્ન થઈ ગયા છે. ક્યાં જવું, કેવી રીતે આગળ વધવું અથવા શું કરવું, કદાચને એક સામાન્ય આપણે ચિત્ર જોઈએ તો આ દશામાં આજનો વ્યક્તિ એ ભીંસાઈ રહ્યો છે એવું આપણને લાગે. અને આખી દુનિયા જાણે કે કેઓસ, અરાજકતા, જેને ગુજરાતીમાં શબ્દ આપણે વાપરીએ, અરાજકતા, કેઓસ, બધું અંધાધૂન, અસ્તવ્યસ્તતા, ઠેર ઠેર
જાણે કે યુદ્ધ, ઠેર ઠેર જાણે કે વેર ઝેરની પરિસ્થિતિ. અને આપણને માથીની સુવાર્તા 24મો અધ્યાય 7 અને 8મી કલમ. માથીની સુવાર્તા, બાળકો બાઇબલ હોય તો તમે પણ ખોલો. માથીની સુવાર્તા 24મો અધ્યાય 7 અને 8મી કલમ, જેમાં કહેવામાં આવે છે, કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ, રાજ્ય રાજ્યની વિરુદ્ધ, દુકાળો મરકીઓ ઠેક ઠેકાણે ધરતીકંપ થશે, અને એ તો હજુ દુઃખનો પ્રારંભ છે, અરાજકતાનો પ્રારંભ છે, અસ્તવ્યસ્તતાનો પ્રારંભ છે, કેઓસનો હજુ તો પ્રારંભ છે. અને આખી દુનિયામાં જાણે કે આ પ્રકારનું ચિત્ર રચાઈ રહ્યું હોય એવું આપણને લાગે છે. અરાજકતા. બીજી બાબત, આજે આપણા જીવનનો કોઈ ભરોસો નથી. એક રોગની આપણે દવા શોધીએ છીએ અને બીજો રોગ એ માથું ઊંચકી દે છે. આપણે બધા જ એક કોરોનાના ભયાનક જે ઓથાર હતો, જે ભયાનકતા હતી, એમાંથી પસાર થઈને બહાર નીકળ્યા છે. એ વખતે એવું લાગતું હતું કે હવે પૂરું થઈ જશે, આ દુનિયાનો અંત આવી જશે. એટલી બધી ભયાનક પરિસ્થિતિ એ સમયમાં સર્જાઈ હતી. અને અનિશ્ચિતતા, કાલે શું થવાનું છે કશી જ આપણને ખબર નથી. અત્યારે હું બોલી રહી છું, થોડા સમય પછી કદાચ હું ના પણ હોઉં. એટલું બધું અનિશ્ચિત જીવન થઈ ગયું છે. અનસર્ટેનિટી, કશી જ ચોક્કસતા નહીં, કશું જ કહી શકાય નહીં કે હવે પછી શું થવાનું છે. અને આપણે લુકની સુવાર્તા 12મા અધ્યાયને 20મી જે કલમ છે, 12મા અધ્યાયના એ જે પોર્શન છે, એમાં પ્રભુ ઈસુ એક દ્રષ્ટાંત આપે છે. એક મૂર્ખ ધનવાન માણસ કે જે પોતાના માટે બહુ બધી સુવિધાઓ અને બહુ બધા આયોજન કરી રહ્યો છે. અને એને કહેવામાં આવે છે કે હે મૂર્ખ, તારો જીવ આજે જ લઈ લેવામાં આવશે, તને ખબર નથી. બહુ બધું આપણે પ્લાનિંગ કરીએ છીએ, પણ કાલે શું થવાનું એ ખબર નથી. અને એક અનિશ્ચિતતા, અનસર્ટેનિટીમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. એ પ્રકારના વાતાવરણમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. બીજું આપણે કદાચને જોઈએ તો અત્યારે બહુ બધું જ્ઞાન દુનિયામાં, પણ મને કહેવા દો કે અજ્ઞાનતા પણ એટલી જ પ્રવર્તી રહી છે. ભિન્ન ભિન્ન મતાંતરો, આ સારું, પેલું સારું, આમ જવું, તેમ જવું. અને અઘરી બાબત તો એ છે કે આપણી જે યુવા પેઢી છે એ હવે ધીરે ધીરે એવા વાદ તરફ જઈ રહી છે કે ઈશ્વર છે જ નહીં. એથિસ્ટ એવું નામ આપવામાં આવે છે. ઈશ્વર જ નથી, કોઈ ઈશ્વર નથી, આ બધું સાયન્સથી છે. અને ગીતશાસ્ત્રને 14મા અધ્યાયની 1લી કલમમાં કહે છે કે મૂર્ખ એવું માને છે કે ઈશ્વર નથી. ગીતશાસ્ત્ર 14મો અધ્યાયને 1લી કલમ. મૂર્ખ વ્યક્તિ છે કે જે માને છે કે ઈશ્વર નથી. અને કેટલાક લોકો ઈશ્વરમાં માને છે, પણ પોતાને મનગમતી બાબતો પૂરતા જ. બીજો તિમોથી એનો પત્ર અને 4થો અધ્યાય અને 4થી કલમમાં બહુ સખત ચેતવણી પાઉલ પ્રેરિત આપે છે કે લોકોને કાનમાં ખજવાળ આવે છે અને એ લોકો પોતાને મનગમતા ઉપદેશકો શોધે છે. અહીંયા સારું બોલે છે, આ આપણી બરાબર છે તો અહીંયા જાઓ, આ વાત સારો લાગે છે તો અહીંયા જાઓ. અને એટલે કહી શકાય કે જે સત્ય છે એનાથી આપણે વેગળા થઈ રહ્યા છીએ. અને અજ્ઞાનતા, ઇગ્નોરન્સ પ્રવર્તી રહ્યું છે. આજે દુનિયામાં અરાજકતા ફેલાઈ, આજે દુનિયામાં અનિશ્ચિતતા છે, આજે દુનિયામાં અજ્ઞાનતા છે. અને ચોથી બહુ જ મહત્ત્વની બાબત કે આજે દુનિયામાં દરેક વ્યક્તિ એકલી પડી ગઈ હોય એવું લાગે છે. સોશિયલ મીડિયા છે, ફેસબુક છે અને ટ્વિટર છે ને ઇન્સ્ટા છે, બહુ બધા ફ્રેન્ડ્સ, ફોલોઅર્સ, પણ કદાચ અંગત વાત કોઈને કહેવાને માટે કોઈ વ્યક્તિ નથી. જ્યારે એવી કોઈ પરિસ્થિતિ આવે ત્યારે આપણી પાસે એવી કોઈ વ્યક્તિ નથી કે જેને આપણે ભરોસાથી કોઈ વાત કહી શકીએ. બહુ જ બધા લોકો હોય પણ અંદરથી વ્યક્તિ આજે એકલો છે. મા બાપ એકલા છે, બાળકો એકલા, યુવાનો એકલા. ભલે આપણે લાગતું હોય કે બધા આપણી સાથે, પણ અંદરથી વ્યક્તિ એકલતા અનુભવે છે. ડિપ્રેશનમાં એ જતી રહે છે અને ગમે તેવા નિર્ણયો પણ કરી લે છે. માથીની સુવાર્તા 24મો અધ્યાય અને 12મી કલમમાં કહે છે
કે પ્રેમ ઠંડો થઈ ગયો છે. તમારો પ્રેમ એ ઠંડો થઈ ગયો છે, કારણ કે પ્રેમ એ તમારી પાસે સ્વાર્પણ માંગે અને સ્વાર્પણ કરવા કોઈ તૈયાર નથી, અને એટલે પ્રેમ આપણો ઠંડો થઈ ગયો છે. જે લુકની સુવાર્તાનો શાસ્ત્ર પાઠ વાંચ્યો એમાં જ લખ્યું છે કે માતા પિતા અને બાળકોને તમારા જ કુટુંબીજનો તમારી વિરુદ્ધમાં થશે, અને આવી પરિસ્થિતિ ઘણી બધી વાર એ સર્જાતી હોય એવું લાગે છે. અને આખી દુનિયા, આખી જગત જાણે કે અરાજકતા, અનિશ્ચિતતા, અજ્ઞાનતા અને એકલતામાં એ ભીસાતું હોય એવું લાગી રહ્યું છે. બહુ અઘરી પરિસ્થિતિ આપણને જણાય. ઘણી બધી વાર હતાશ થઈ જવાય, નિરાશ થઈ જવાય, અને હવે શું થશે એની આપણને ચિંતા થાય, વ્યથા આવે અને આપણે મૂંઝાઈ જઈએ. પરંતુ અત્યારે જ્યારે આપણે પ્રભુના ઘરમાં બેઠા છીએ અને આખું અઠવાડિયું આપણે એક ચોક્કસ વિષયને આધારે અભ્યાસ કર્યો, આ બાળકોની સાથે અલગ અલગ વિષયને આધારે પ્રભુના વચનોમાંથી અભ્યાસ કરવામાં આવ્યો, અને આ વર્ષનો જે મુદ્રાલેખ છે બહુ જ સૂચક આ પ્રકારની પરિસ્થિતિઓને માટે તદ્દન યોગ્ય એવો એ મુદ્રાલેખ છે. કયો મુદ્રાલેખ છે? વેરી ગુડ. તેની એટલે કે ઈશ્વરની પાંખોની છાયામાં, જેને ગીતશાસ્ત્ર 91 અને 4 કલમ મારફતે લેવામાં આવ્યો છે. અને ત્યારે આપણે આપણા હૃદયો જો આવી સ્થિતિથી વ્યથિત છે, નિરાશ છે, એકલતા અનુભવી રહ્યા છે, મૂંઝવાઈ ગયા છે, તો અહીંયા અંત આવતો નથી, કારણ કે આપણા માટે શુભ સમાચાર, આપણા માટે હજુ પણ તક છે. જગતનો અંત આવવાનો છે, આપણે એ જ જગ્યાએ ઊભા છીએ કે ગમે ત્યારે એ પ્રભુનું આગમન થઈ શકે, ગમે ત્યારે જગતનો અંત આવી શકે, ગમે ત્યારે મારા જીવનનો પણ અંત આવી શકે, પણ હજુ પણ આપણી પાસે તક રહેલી છે, હજુ પણ આપણી પાસે સમય રહેલો છે. આ જ ઘડી અને આ જ સમય કે જો તમારા હૃદયો એ દુનિયામાં ચાલતી જે અરાજકતા છે, કેઓસ છે, એનાથી વ્યથિત છે, એનાથી ગભરાઈ ગયેલા છે, એનાથી મૂંઝાઈ ગયેલા છે, તો ગીતશાસ્ત્ર 57 અને 1 આપણે ખોલીશું. ગીતશાસ્ત્રનું પુસ્તક 57મો અધ્યાય અને 1 કલમ આપણે સાથે વાંચીએ. હે ઈશ્વર, મારા પર દયા રાખ, મારા પર દયા રાખ, કેમ કે મારો આત્મા તારે શરણે આવ્યો છે. આ વિપત્તિઓ થઈ રહે ત્યાં સુધી હું તારી પાંખોને આશ્રય રહીશ. અરાજકતા છે, કેઓસ છે, પણ ઈશ્વરની પાંખોની આશ્રય, ઈશ્વરની પાંખોનો આશરો એ આપણે લઈ શકીએ છીએ. બીજી બાબત, અનિશ્ચિતતા આપણને લાગે છે કે કાલે શું થવાનું મારી જિંદગીનું મને ખબર નથી, અને ત્યારે પ્રભુના વચનો આપણને ગીતશાસ્ત્ર 17મો અધ્યાય ને 8મી કલમ આપણે કાઢીશું. ગીતશાસ્ત્ર 17મો અધ્યાય અને 8મી કલમ. જો આપણા હૃદયો એવી અનિશ્ચિતતાથી ગભરાયેલા છે તો પ્રભુના વચનો આજે આપણને ઉત્તેજન આપે છે. આપણે સાથે વાંચીશું. આંખની કીકીની પેઠે મને સંભાળ, તારી પાંખોની છાયા તળે મને સંભાળ. ભલે ગમે તેવી પરિસ્થિતિ છે, પણ હું તારી પાંખોની છાયા તળે આશરો લઈ શકું છું, સંતાઈ શકું છું, મારી જાતને હું એ વિપત્તિઓથી છુપાવી શકું છું. જો આપણે એવા અજ્ઞાનતાના ભરેલા જગતમાં છીએ અને સત્ય શું છે કદાચને એ જાણતા નથી, તો ગીતશાસ્ત્ર 91 અને 4 કલમ જે આપણું મુદ્રાલેખ જ્યાંથી લેવામાં આવ્યો છે, તે પોતાના પીંછાથી તને ઢાંકશે, તેની પાંખો તળે તને આશ્રય મળશે, અને તેની સત્યતા ઢાલ તથા બખ્તર છે. જો એ સત્યને આપણે જાણ્યું છે તો એ જ સત્ય એ આપણને ઢાલની જેમ આપણું રક્ષણ કરનાર છે,
એ જ બખ્તર આપણું રક્ષણ કરનાર છે અને સત્યના માર્ગે ચલાવનાર છે. જો આપણે એવા અજ્ઞાનતા ભરેલા જગતથી મૂંઝાયેલા છે, સત્ય શું છે એ કદાચને આપણે નક્કી નથી કરી શકતા, તો પ્રભુના વચનો આપણને એમ કહે છે કે આ જે છે એ સત્ય છે અને એ સત્યતા તમને ઢાલ અને બખ્તરની જેમ તમને સત્ય માર્ગે દોરશે. અને જો આપણે એકલતા અનુભવી રહ્યા છીએ, બહુ બધા છે આપણી સાથે, મિત્રો છે અને સગા સ્નેહીઓ છે, પણ તેમ છતાં જો આપણે એકલતા અનુભવી રહ્યા છીએ, અંદરથી તૂટી ગયા છે, કોઈ પણ એવી બાબત છે, એ કદાચને શારીરિક તકલીફ હોઈ શકે, માનસિક રીતે એવા સ્ટ્રેસ ભર્યા કોઈ સમય હોઈ શકે, એકબીજાની સાથેના સંબંધોના વિખવાદને કારણે આપણે કદાચને એકલતા અનુભવી રહ્યા હોઈએ, અથવા તો જે પ્રશ્નો ચાલી રહ્યા છે એના કારણે આપણે એકલતા અનુભવતા હોઈએ, લોનલીનેસ અનુભવતા હોઈએ, તો ઈશ્વરના વચનો આજે આપણને ગીતશાસ્ત્ર 63 અને 7 એ પણ આપણે સાથે વાંચીશું. ગીતશાસ્ત્રનું પુસ્તક, એનો 63મો અધ્યાય અને 7મી કલમ. કેમ કે તું મારો સહાયકારી થયો છે અને હું તારી પાંખોની છાયામાં હરખાઈશ. બીજું કોઈ આપણો સહાયકારી હોય કે ના હોય, ઈશ્વર આપણો સહાયકારી છે. આપણે ભલે એકલા હોઈએ, એકલતા અનુભવતા હોઈએ, કોઈ આપણી સાથે બોલતું ના હોય, વર્તન ના હોય કોઈનું બરાબર, પણ ઈશ્વર આપણી સાથે છે. એ આપણો સહાયકારી, બહુ મોટો શબ્દ છે, સહાયકારી, સાથે રહેનાર, એ આપણો ઈશ્વર હંમેશા આપણી સાથે છે. અને આજે તમામ વચનો આપણે જે વાંચ્યા એ લખેલા છે દાઉદ ભક્તે. દાઉદના ગીતોમાંથી આ વચનો લેવામાં આવ્યા છે. અને આપણે બધા જ દાઉદના જીવન વિશે જાણીએ છીએ કે મોટા ભાગનો સમય એણે યુદ્ધના ઓથાર હેઠળ અથવા તો યુદ્ધના સમયમાં શાઉલની વિરુદ્ધમાં અને એ નાસ્તા ફરે એવી રીતે એ ગાળ્યા. અરણ્યમાં એના સમયો જે વીત્યા અને હંમેશા એના જીવને જોખમકારક એવા સમયોમાંથી એ પસાર થયો. અને ત્યારે એણે ઈશ્વરને રક્ષણ કરતા ઈશ્વર તરીકે જોયા અને હૂંફ આપનાર ઈશ્વર તરીકે. બંને બાબત, રક્ષણ કરનાર અને પ્રેમ કરનાર, હૂંફ આપનાર ઈશ્વર તરીકે જોઈ અને એની સરખામણી, ઈશ્વરની હાજરીની સરખામણી પાંખોની સાથે એણે કરી. અને પાંખો વિશે હું અભ્યાસ કરતી હતી અને એના વિશે મને જાણવા મળ્યું કે પાંખો એ બીટા કેરેટીન નામના પ્રોટીનમાંથી બનાવવામાં આવે, એ બનેલું છે. એનું જે મટીરિયલ છે અથવા તો જે બાબત છે તે બીટા કેરેટીન નામનું પ્રોટીન. અને એની ખાસિયત છે કે સ્ટ્રોંગ પણ છે અને સોફ્ટ પણ છે. ફક્ત સ્ટ્રોંગ નથી, સોફ્ટ પણ છે, કારણ કે એની જે નળી હોય એ પોલી હોય છે અને એની અંદર હવા ભરેલી હોય છે અને જે તેને વજનમાં હલકી બનાવે છે. તો આ બંને ગુણ સાથે છે, સોફ્ટનેસ અને સ્ટ્રોંગ. હું એન્જિનિયરિંગના વિદ્યાર્થી છું અને એ રીતે જ મારી જોબ પણ છે. એમાં 2 ગુણ આવે, હાર્ડનેસ એટલે કે સખતાઈ, એવું મટીરિયલ કે જે સખત હોય પણ એ સાથે તૂટી જાય એવું બરડ હોય, પણ ટફનેસ એટલે કે અંદરથી સ્ટ્રોંગ હોય અને એ બહારની સપાટી એની સોફ્ટ હોય. તો દાઉદ ભક્ત એ પાંખોની સાથે સરખામણી કરીને એ આ ઈશ્વરીય બંને ગુણો આપણને દર્શાવે છે કે આ પાંખોની છાયામાં આપણને રક્ષણ મળે છે, આ પાંખોની છાયામાં આપણને આશરો મળે છે, આ પાંખોની છાયામાં આપણને સાજાપણું મળે છે, આ પાંખોની છાયામાં આપણને આનંદ મળે છે અને સાથે જ આ પાંખોની છાયામાં આપણને પ્રેમનો અનુભવ થાય છે, આ પાંખોની છાયામાં આપણને હૂંફ મળે છે, આ પાંખોની છાયામાં આપણને માફી પણ મળે છે. જેટલી સ્ટ્રોંગનેસ છે એટલી જ સોફ્ટનેસ એ આ પાંખોની છાયામાં રહેલી છે. અને ત્યારે આ VBS દ્વારા જે બાળકો શીખ્યા છે અને એમના જીવનમાં એમણે નિર્ણય લીધો છે કે હું મારું જીવન આ પાંખોની છાયામાં વિતાવવા માગું છું. ત્યારે મંડળી તરીકે અને અહીં બેઠેલા તમામ જે લોકો છે, આપણે બધાને જીવનમાં એ ઈશ્વર પિતાના વચનો મારફતે પડકાર મળે છે કે શું
આ જે દુનિયાની પરિસ્થિતિ છે એનાથી આપણે ગભરાઈ, ડરી અને નિરાશ થઈ ગયા હોઈએ તો એ પાંખોની છાયામાં આપણે આવીએ. અને એ પાંખોની છાયા વધસ્તંભ રૂપી જે પ્રભુ ઈસુ એની છાયામાં આપણને સર્વને બોલાવે છે. આપણે માટે એ એક માર્ગ ખુલ્લો છે કે પ્રભુ ઈસુએ ઈશ્વર પિતાની મહાન યોજનામાં પોતાના હાથ એ વધસ્તંભ ઉપર લંબાવ્યા અને એ પાંખોની છાયામાં આપણને આવવાનું આમંત્રણ આપ્યું. ચાહે કોઈ પણ પરિસ્થિતિ હોય, પણ એ પાંખોની છાયામાં આપણે આપણી જાતને લાવીએ અને એ વધસ્તંભમાં આપણને જે પ્રેમ, જે હૂંફ, જે આશરો, જે વિસામો, જે માફીનો અનુભવ થાય છે અને એ અનુભવ અવર્ણનીય છે. અને પ્રભુના વચનો કહે છે કે જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. તો એવા આપણા વિજેતા એવા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આપણે શરણમાં આવીએ અને એ પાંખોની છાયા તળે આપણે આશરો લઈએ. બહુ સૂચક વાત કરી છે લુકની સુવાર્તામાં કે મેં ઘણી બધી વાર મરઘી પોતાના બચ્ચાને જેમ સમેટે છે એમ સમેટવા માટે ચાહ્યું, પણ તમે આવ્યા નહીં. તો આજે એ પાંખોની છાયામાં આવવાને માટે ઈશ્વરના વચનો આપણને પડકાર આપે છે. શું એ છાયામાં હું અને તમે આવવા માટે તૈયાર છીએ? ગમે તેવી પરિસ્થિતિમાંથી આપણે પસાર થતા હોઈએ, ગમે તેવી મુશ્કેલભરી પરિસ્થિતિમાંથી પસાર થતા હોઈએ, પણ એ પાંખોની છાયા એ ફેલાયેલી છે કે જેના આપણે આશ્રય હેઠળ આવી શકીએ. આપણે આપણી જીવન વિશે વિચાર કરીએ અને આ દુનિયાની પરિસ્થિતિ વિશે વિચાર કરીએ. આપણી આંખો બંધ કરીએ અને ઈશ્વરના વચનો મારફતે આપણને જે પડકાર આપવામાં આવ્યો છે, આપણને જે આમંત્રણ આપવામાં આવ્યું છે કે ભલે દુનિયામાં કેઓસ છે, ભલે આ દુનિયામાં અનસર્ટેનિટી છે, ભલે આ દુનિયામાં ઇગ્નોરન્સ, અજ્ઞાનતા છે, અને ભલે આ દુનિયામાં તમે એકલા પડી ગયા હોવ એવું લાગે છે, પણ તેમ છતાં એ વધસ્તંભ હેઠળ એ પાંખોની છાયામાં આપણે આવી શકીએ છીએ. શું હું મારું જીવન એ પાંખોની છાયામાં લાવું છું? આપણે આ વિચાર સાથે આજનો જે સંદેશ છે તેને સમાપ્ત કરીએ. પ્રભુના વચનો કહે છે કે હું તમને મરઘી જેમ પોતાના બચ્ચાનું રક્ષણ કરે છે એમ રક્ષણ કરવા ઈચ્છું છું. જે હૂંફ આપે છે એ હૂંફ આપવા ઈચ્છું છું, એ પ્રેમ આપવા ઈચ્છું છું. અને મારી પાંખોની છાયાનો આશરો તમે લો. હે પ્રભુ ઈસુ, અમે તમારા વધસ્તંભ હેઠળ અમારી જાતનું અર્પણ કરીએ છીએ. તમારી પાંખોની છાયામાં પ્રભુ અમને આશરો આપો, રક્ષણ આપો, પ્રેમ અને હૂંફનો અનુભવ કરાવો. એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અને જેમ અમને આ અનુભવ થાય એવો અનુભવ અમે બીજાઓને પણ કરાવીએ. એ માટે અમને તમારી સેવાને અર્થે વાપરો પ્રભુ. પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના સાંભળી અને સ્વીકાર કરો. આમેન. થેન્ક યુ વેરી મચ. બેનનો આભાર અને સાહેબને વિનંતી કરીશ કે દાન ઉપર પ્રાર્થના કરાવશે અને છેલ્લું આશીષ વચન ઉચ્ચારશે.
આપણે આપણી જગ્યા પર ઊભા થઈએ, પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સર્વોત્તમ અને અદ્ભુત આશીર્વાદોના દેનાર એવા મારા પ્રેમાળ પિતા, પ્રભુ, અમે તમારો આભાર જ માનીએ છીએ કે તમે અમને આ પૃથ્વી પરનું અમૂલ્ય એવું માનવીય જીવન આપ્યું છે. અને આ જીવનમાં તમે અમને જે પ્રેમ કરો છો, અમારી કાળજી લો છો, અમારી ચિંતા રાખો છો, અને માટે સતત તમે ઈચ્છો છો કે અમે તમારી પાંખોની છાયામાં રહીએ, કે જ્યાં સુરક્ષા છે, જ્યાં ઊંફ મળે છે, પ્રેમ મળે છે, અમારું પોષણ છે, અમારી વૃદ્ધિ છે, અને અમારું સાચું આશ્રય સ્થાન એ જ છે. પ્રભુ, અમે અમારી જાતોને તમારી પાંખો નીચે લાવીએ છીએ, વિનંતી કરીએ છીએ પ્રભુ, તમે અમને હંમેશા તમારી પાંખોની છાયામાં રાખજો. શેતાન અમારા વિચારોને ભટકાવી ન દે, અને અમે તમારી કૃપાથી બહાર નીકળી ન જઈએ, તે માટે તમારું વચન હંમેશા અમારા હૃદયમાં તમે સ્થાપિત કરો. પ્રાર્થનાની વેદી હંમેશા અમારા જીવનમાં સળગતી રહે, કે જેથી કરીને પ્રભુ અમે તમારી પાંખોની છાયામાં રહેવાનો આનંદ મહેસૂસ કરતા રહીએ, તેવી કૃપા અમે માંગીએ છીએ. તમારા સેવિકા સોનલબેનને માટે, એમની સેવાઓને માટે, આજે તેઓના દ્વારા અદ્ભુત વચન તમે અમારી મધ્ય લાવ્યા, એ માટે અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ. પ્રભુ, એમની સેવાઓને બહુ જ આશીર્વાદિત કરજો. એમની જવાબદારી જે કંઈ છે અદા કરવા માટે તમારું સામર્થ્ય અને બળ આપજો, અને એમના સેવાઓ દ્વારા તમે માન અને મહિમા પામો. ડેનિયલ્સભાઈ, સોનલબેન, એમના પરિવારને તમે પુષ્કળ આશીર્વાદ આપો, એવી અમારી હૃદયની પ્રાર્થના છે. સાથે અમે અમારો આભારી ભાવ પ્રગટ કરતા જે જૂજ દાન રૂપી અર્પણ લાવ્યા છે, પ્રભુ, આ અર્પણોનો તમે સ્વીકાર કરો. અમારું જીવન અને આ દાન રૂપી અર્પણ બંને તમારા મહિમા માટે વપરાય, એવી કૃપા થવા દો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ તમે સાંભળો અને સ્વીકારો. આમેન. પ્રભુએ શીખવેલી પ્રાર્થના સાથે બોલીએ. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ, તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ બુંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર, તેમજ સેના રાજકોટ પરિવાર મંડળીના તમામ વાલાઓ પર ઉતરી આવો અને સદા આપણી સાથે રહો. આમેન.